દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે શિક્ષક છે જનકભાઈ નાડોદા, સાંતલપુર તાલુકાનું ગાંજીસર ગામ અને પ્રાથમિક શાળામાં નોકરી. દ્રશ્યો બતાવી રહ્યા છે કે શિક્ષકે કેટલી કર્તવ્ય નિષ્ઠાથી કામ કર્યું છે, જ્યારે આખું ગામ આજે હિબકે ચડ્યું છે. જનકભાઈની ભણાવવાની કાર્યપદ્ધતિ, ગામ સાથેનો તાલમેલ અને બાળકોના હૃદયમાં સ્થાન તેમને ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે. જનકભાઈ નાડોદા કે જેઓ આ ગામમાં ગાંજીસર ગામમાંથી સમી પ્રોપર બદલી થઈ છે, ત્યારે આખું ગામ તેમને ભાવભીની વિદાય આપવા માટે પહોંચ્યું છે. ઉષ્માભરી વિદાયના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આખું ગામ જાણે હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આવી ભવ્ય વિદાય એક શિક્ષકને જ મળે અને જ્યારે શિક્ષકત્વને સાર્થક કર્યું હોય ત્યારે આ પ્રમાણેની વિદાય મળતી હોય છે. ત્યારે શિક્ષક હોવું કેટલું મહત્ત્વનું છે તે આ દ્રશ્યો દ્વારા આપણે જોઈ શકીએ છીએ. આખું ગામ ભેગું થયું છે. બાળકો ડૂસકે ને ડૂસકે રડી રહ્યા છે. અબાલ વૃદ્ધ સૌ જનકભાઈનું સન્માન કરી રહ્યા છે અને તેમને અશ્રુભીની વિદાય આપી રહ્યા છે. જનકભાઈના ગામમાં આવવાથી ગામના બાળકોમાં ઘણા બધા બદલાવ આવ્યા. તેમની ભણાવવાની કાર્યપદ્ધતિ અને બાળકોની દેખરેખ રાખવાની તેમની કુનેહ તમામ બાળકોના પ્રિય શિક્ષક બનાવી દીધા જનકભાઈ નાડોદા સાહેબને. જનકભાઈની આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. આ કલ્પાંત કરતી દીકરીઓ કહી રહી છે કે સાહેબ ન જાઓ. આ દીકરીઓ તેમની માતાજીને, મેલડી માતાને પ્રાર્થના પણ કરતી હતી કે અમારા પ્રિય જનકભાઈ સાહેબની બદલી ન થાય. કેટલો પ્રેમ, કેટલી લાગણી હશે અને કેટલો હૂંફ આપ્યો હશે આ સાહેબે કે જેના કારણે તેમની બદલી થતાં આ બાલિકાઓ પોતાનું કલ્પાંત, પોતાનું રુદન રોકી શકતી નથી. ગાંજીસર પ્રાથમિક શાળાના તમામ બાળકોની ખૂબ જ કાળજી રાખતા, ખંતથી ભણાવતા એવા શ્રી જનક નાડોદા સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. જ્યાં પણ જાય ત્યાં પ્રેમની વરસાદ વરસાવતા રહે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે દીકરો, તેના પિતાશ્રીનું હમણાં જ અવસાન થયું છે અને એક બાપની જેમ જનકભાઈ તેમને સાચવતા હતા. એક બાપ દીકરાનું મિલન થાય તેવા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પિતાના અવસાન પછી બાળકને એક હૂંફની જરૂર હોય છે, એક લાગણીની જરૂર હોય છે. ત્યારે પિતાના મૃત્યુ પછી પિતાની જેમ સાચવતા જનકભાઈ નાડોદા સાહેબને જુઓ બાળક કેવી રીતે ભેટી રહ્યું છે. વંદન છે જનકભાઈ, આપને વંદન છે.